डभोई तालुका का वढवाना तालाब जो तकरीबन 16 किलोमीटर के आसपास फैला हुआ है। गायकवाड़ी शासन में इस तालाब को सिंचाई के लिए तैयार करवाया गया था, लेकिन जैसे ही सर्दियों का मौसम शुरू होता है, यहाँ पर देश विदेश के पंछियों का आगमन शुरू हो जाता है। इस वक्त वहाँ पर यायावर पंछियों का आगमन शुरू हो चुका है और प्रवासी भी बड़ी तादाद में इन पंछियों को देखने के लिए पहुँच रहे हैं। दरअसल यहाँ पर एक टावर भी बनाया गया है, जिसके मद्देनजर सर्दियों में देश विदेश से आने वाले पंछियों को देखने के लिए वहाँ पर यात्री पहुँच सके। तब सर्दियों का मौसम शुरू होते ही वहाँ पर यायावर पंछियों का आगमन शुरू हो चुका है और प्रवासी भी इन पंछियों को देखने के लिए पहुँच रहे हैं। वढवाना पक्षी सरोवर એ વડોદરા જિલ્લામાં પૂર્વ દિશામાં આવેલું ડભોઈ તાલુકા તેમજ ગુજરાતનું એક પ્રખ્યાત પક્ષી સરોવર છે। દર વર્ષે વઢવાના પક્ષી સરોવર ખાતે દેશ વિદેશથી અલગ અલગ પ્રકારના કેટલી પ્રકારના અને લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા આવતા હોય છે। ચાલુ સાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જેમ જેમ હિમાલય તેમજ અલગ અલગ ક્ષેત્રોની અંદર જેમ બરફ પડશે, બરફ વરસાશે, તેમ તેમ આ હુફાળા પ્રદેશો એટલે કે વઢવાના જેવા કેટલાય આવા હુફાળા અલગ અલગ જગ્યાઓમાં પક્ષીઓ આવશે અને અત્યારે હજારોની સંખ્યા પક્ષીઓ આવ્યા છે। જેવી રીતે ભગવી સુરખાબ, રાજહંસ, ગાજહંસ, સિંગપર, સોવિલર, ગઢવાલ એવા અનેક પ્રકારના પક્ષીઓ આવી ચૂક્યા છે। ત્યારે જેમ જેમ ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ વધુ સંખ્યામાં અને વધુ પ્રકારના પક્ષીઓ આવવાની શક્યતાઓ રહેલી છે। ત્યારે અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ છે જે રશિયા, લદ્દાખ, હિમાલય, એશિયાના અલગ અલગ ખંડોમાંથી અહીંયા પક્ષીઓ આવી રહ્યા છે। રજાના દિવસોમાં તેમજ અન્ય એવા દિવસોની અંદર પ્રવાસીઓનો ધસારો રહે છે। એમાં કુદરતી પ્રેમી, પક્ષી પ્રેમીઓને જે નેચર સાથે સંકળાયેલા હોય છે એવા ઘણા લોકો અહીંયા પક્ષીની કે સરોવરની મુલાકાત લે છે અને આવીને આ કુદરતનો નજારો જોવા માટે અભિભૂત થઈ ઉત્સાહમાં રહે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।